રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં છેલ્લા 7 દિવસમાં ભડકો થયો છે। ખાદ્ય તેલના ભાવમાં સરેરાશ 50 થી 60નો વધારો થયો છે। સિંગ તેલમાં 50 રૂપિયા વધારા સાથે ડબ્બાનો ભાવ 2765 સુધી પહોંચ્યો છે। કપાસિયા તેલમાં 20 રૂપિયા વધારા સાથે ડબ્બાનો ભાવ 2620 રૂપિયા થયો છે। પામોલીન તેલમાં 60 રૂપિયા વધારા સાથે ડબ્બાનો ભાવ 2400 થઈ ગયો છે। સનફ્લાવર તેલમાં 50 રૂપિયા વધારા સાથે ડબ્બાનો ભાવ 2550 થયો છે। એવરેજ 50 રૂપિયાનો આ વધારો છે। સિંગતેલમાં ભાવ વધારામાં જોવા જાય તો અત્યારે મગફળીની આવકો ઓછી છે અને હાલ જોવા જાય તો મગફળી છે તો અત્યારે મેજોરિટી મેક્સિમમ માલ નાફેડ પાસે છે। જ્યાં સુધી નાફેડ મગફળી વ્યાજબી ભાવે નહીં વેચે ત્યાં સુધી સિંગતેલનો ભાવ ઘટાડો આવવો મુશ્કેલ છે। સિંગતેલના ભાવ અત્યારે ચાલી રહ્યા છે 2770 થી 2830 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે। તો કપાસિયા છે તો એ 2580 થી 2630ના ભાવ છે। પામોલીન છે તો 2360 થી 2400 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે। આયાતી તેલો છે તો એ રૂપીઝ અને ડોલર ઉપર અવલંબતો હોય છે। અત્યારે હુંડિયામણની પરિસ્થિતિ થોડી છે તો અત્યારે ડોલરની સામે રૂપિયો ઘસાઈ રહ્યો છે। અત્યારે 96 રૂપિયા પ્લસનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં એનાલિસિસો કહી રહ્યા છે કે રૂપિયો હજી પણ અહીંથી નબળો પડશે। જો અહીંથી રૂપિયો નબળો પડશે તો આપણી આયાત મોંઘી થશે, તો આવતા દિવસોમાં આયાતી તેલો છે તો એમાં ભાવ વધારો આવી શકે છે।